આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સૌરાષ્ટ્ર પૂર્વ ઝોન કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી પણ હાજર રહ્યા હતા। મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપની યોજના ચાલુ હતી, જેના થકી બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ સહિત ડિગ્રી એન્જિનિયરિંગના અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હતી અને વિદ્યાર્થીઓ ભણી શકતા હતા। પરંતુ ફરી એકવાર ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિરોધની માનસિકતા છતી કરી છે। 28/10/2024ના રોજ આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને સ્કોલરશિપને બંધ કરી। જે પણ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધા છે અને હવે આ સ્કીમ બંધ કરવાથી હવે જે પણ વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ આપવામાં આવ્યા છે તે ફ્રીશિપ કાર્ડ હવે માન્ય નથી। સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી તેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા તે કોલેજો હવે આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા છે। કાં તો તમે રોકડા ભરીને ફી જમા કરાવો, કાં તો તમારું એડમિશન કેન્સલ કરાવેલું, જેના કારણે 50 થી 60,000 જેટલા વિદ્યાર્થીઓની આની ખરાબ અસર પડી રહી છે। આ મુદ્દા પર અમે વિરોધ પ્રદર્શન કરીને બિરસા મુંડા ભવનનો ગાંધીનગરમાં ઘેરાવ કર્યો અને 15 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે આ મુદ્દા પર કોઈ પણ કાર્યવાહી કરી નથી। તે માટે હવે આવનાર સમયમાં તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીએ આ મુદ્દા પર રજૂઆતો કરવા જઈશું। અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે જો આ પરિપત્રને રદ કરવામાં નહીં આવે અને સ્કોલરશિપને ફરીથી શરૂ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે તેનો અમે આ વિદ્યાર્થીઓ સાથે રહીને બહિષ્કાર કરીશું। આવનાર સમયમાં અમે આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીને પણ તાળાબંધી કરીશું। સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા, એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો, કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો અને ડોક્યુમેન્ટ પણ રિટર્ન કરી રહી છે। તો આની અસર ગુજરાતમાં 50 થી 60,000 વિદ્યાર્થીઓને થઈ છે। અગાઉ દિન 15 પહેલા અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો હતો અને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે હવે અમે આ અઠવાડિયામાં દરેક જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીએ આ જ રજૂઆતો માટે જવાના છે અને ગુજરાત સરકારને અમે કહીએ છીએ જો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે, પોસ્ટ ગ્રેજ્યુએટ જે મેટ્રિક સ્કોલરશિપની યોજના હતી ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। આદિજાતિ વિસ્તારોમાં મદદનીશ આદિજાતિ કમિશનરની જે કચેરીઓ છે એને પણ આવનારા દિવસોમાં અમે તાળાબંધી કરીશું। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ
કેસરોલ તાલુકો જિલ્લો ભરૂચ દહેજ રોડ ટોલનાકાની બાજુમાં.